નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વનો અભ્યાસ કરવાના છે. યાની કે આ ચેપ્ટર એ વિદ્યુત અને ચુંબકત્વ બંનેને સાંકળતું, એકબીજા સાથે સંબંધ ધરાવતું ચેપ્ટર છે. એની 12 સાયન્સના પહેલા બે ચેપ્ટર, આ બંને ચેપ્ટરની અંદર વિદ્યુત ભાર સ્થિર હતા. પહેલું ચેપ્ટર છે એમાં વિદ્યુત ભાર વિશે અભ્યાસ કર્યો, બે વિદ્યુત ભાર વચ્ચે લાગતા કુલંબ બળનો અભ્યાસ કર્યો, વિદ્યુત ભારના આજુબાજુ ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભાર સમાન સજાતીય અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે હોય તો વિદ્યુત ડાયપોલની રચના કરે, ડાયપોલ મોમેન્ટ, આ વગેરેનો અભ્યાસ કર્યો. બીજા ચેપ્ટરની અંદર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો અભ્યાસ કર્યો. પરંતુ આ બંને ચેપ્ટરની અંદર વિદ્યુત ભાર સ્થિર હતા, ગતિ નહોતા કરતા. પરંતુ ત્રીજું ચેપ્ટર પ્રવાહ વિદ્યુતની અંદર વિદ્યુત ભારને ગતિ કરાવ્યા, એ આપણે ભણી ગયા. ત્રીજું ચેપ્ટર અહીંયા બેટરી જોડતા, જેના કારણે આની અંદર રહેલા વિદ્યુત ભારો ઇલેક્ટ્રોન્સ છે એ ગતિ કરે, અને ગતિમાન વિદ્યુત ભાર શેની રચના કરે? વિદ્યુત પ્રવાહની રચના કરે છે. આ અભ્યાસ આપણે ત્રીજા ચેપ્ટરની અંદર કર્યો. પરંતુ ચોથા ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે કે આ વિદ્યુત ભારની ગતિના કારણે, આ વિદ્યુત પ્રવાહના કારણે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. યાની આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કે જો કોઈ તાર હોય અને તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એની આજુબાજુ, તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર બી ઉત્પન્ન થાય છે. એટલા માટે આપણે બાયો સાવરનો નિયમ જોવાનો છે. આ જસ્ટ ઇન્ટ્રોડક્શન છે અત્યારે કે આપણે શેનો અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત જો તારને વર્તુળાકારમાં વાળીને જોડી દેવામાં આવે તો એક વિદ્યુત પ્રવાહધારિત રિંગ બને, અને આ રિંગના કારણે રિંગની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાનું છે. રિંગના કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એના ખૂબ જ દૂરના બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. આ ઉપરાંત જો આવી રીતે અલગ કરેલ વાહક તારનું હેલિકલ ગૂંચળું બનાવવામાં આવે, જેને કહેવાય સોલેનોઇડ, તો આ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં, સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય, એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. આ ઉપરાંત જો સોલેનોઇડને વર્તુળાકારમાં વાળીને જોડી દેવામાં આવે તો એને કહેવાય ટોરોઇડ. તો ટોરોઇડનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. આ ઉપરાંત જો ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈક તાર મૂકવામાં આવે વિદ્યુત પ્રવાહધારિત, તો એના ઉપર બળ લાગે, તો એ ચુંબકીય બળ કેટલું હોય એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. આ ઉપરાંત બે પ્રવાહધારિત તાર એકબીજાની નજીક હોય તો વચ્ચે બળ લાગે, ક્યારે આકર્ષણ લાગે, ક્યારે અપાકર્ષણ લાગે, એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. યાની કે આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભારની ગતિના કારણે, વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન થાય એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. આ સોલેનોઇડ આવશે. આ ઉપરાંત ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરી વોલ્ટમીટર અને એ મીટરનો અભ્યાસ કરશું અને ચેપ્ટર પૂર્ણ કરશું. બહુ મસ્ત મજાનું ચેપ્ટર છે, જેની અંદર વિદ્યુત અને ચુંબકત્વ બંનેને સાંકળવાના છે. જો કે વિદ્યુત અને ચુંબકત્વ બંને બહુ જૂની અને જાણીતી શાખાઓ છે, બંને અલગ અલગ ફિઝિક્સની બ્રાન્ચ છે. પરંતુ
આ વિદ્યુત અને ચુંબકત્વને એકબીજા સાથે પણ સંબંધ હોય એવું ઘણા વર્ષો બાદ માલુમ પડ્યું અને એની ઉપરથી મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કીધું કે આ પ્રકાશ છે એ પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે, યાની વિદ્યુત અને ચુંબકને ભેગું કરીએ ત્યારે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બને એ પ્રકાશ પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે. ત્યારબાદ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગને પ્રયોગશાળામાં મેળવ્યું. જગદીશચંદ્ર બોઝ અને જી માર્કોની જેવા વૈજ્ઞાનિકોએ આવા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા અને દૂર સુધી પહોંચાડ્યા. તો આ ચેપ્ટર જસ્ટ અત્યારે માત્ર ઇન્ટ્રોડક્શન આટલું કે ગતિમાન વિદ્યુત ભાર યાની કે જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે એની વિદ્યુત પ્રવાહ રચાય ત્યારે એની આજુબાજુ શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઓકે, તો આ ઇન્ટ્રોડક્શન હતું. હવે આપણે આપણા ટોપિક ઉપર આવીએ. આ જે ટોપિક છે એ ધોરણ 10 ની અંદર એ ભણી ગયા છે ઓસ્ટ્રેડનો પ્રયોગ. ઓસ્ટ્રેડ નામના વિજ્ઞાનના શિક્ષકે સૌ પ્રથમ એવું પ્રયોગમાં જોયું કે વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો ઓસ્ટ્રેડ નામના વિજ્ઞાન શિક્ષક એક પ્રયોગ કરતા હતા. એક વિદ્યુત પ્રવાહધારિત તાર લીધો, એને બાહ્ય બેટરી સાથે જોડ્યો અને હા, આ તારની એકદમ નજીક, ખૂબ જ નજીક એક ચુંબકીય સોય રાખી. સામાન્ય પરિસ્થિતિમાં ચુંબકીય સોય કોઈક એક દિશામાં સ્થિર રહી, ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહી. સપોઝ કે આ ઉત્તર છે, આ દક્ષિણ છે, કોઈ એક દિશામાં સ્થિર રહેવાની છે. યાની ઓસ્ટ્રેડે પ્રયોગ દ્વારા જોયું કે જ્યારે આખી કળ બંધ કરવામાં આવે તો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ રચાય. યાની જેવો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ રચાય એટલે આ જે ચુંબકીય સોય છે એ કંઈક કોણાવર્તન દર્શાવે છે. સામાન્ય પરિસ્થિતિમાં જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી ત્યારે તો ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહી. યાની કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે આ ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશામાં રહેવાને બદલે એ દિશા બદલાવી નાખેલી. ઉત્તર દક્ષિણ બદલતી નથી, પરંતુ એમ કહી શકીએ કે અહીંયા કંઈક નવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું જેના કારણે ચુંબકીય સોયે કોણાવર્તન કર્યું. તો સ્પષ્ટ છે કે જેવો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો એટલે એની આજુબાજુના વિસ્તારમાં શું ઉત્પન્ન થયું? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. માટે સૌ પ્રથમ ઓસ્ટ્રેડ નામના વિજ્ઞાન શિક્ષકે પ્રયોગ દ્વારા કીધું કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હા, એણે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી. સપોઝ કે બેટરીને ઉલટાવી નાખું તો હવે વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહેવો. ત્યારે એણે જોયું કે આ ચુંબકીય સોય કોણાવર્તન કરતી હતી પરંતુ વિરુદ્ધ દિશામાં કોણાવર્તન કરતી હતી. યાની વિદ્યુત પ્રવાહની દિશા બદલાણી તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાઈ ગઈ. એણે પ્રયોગ દ્વારા જોયું કે જો વિદ્યુત પ્રવાહ વધારે વહેડાવવામાં આવે ત્યારે આ ચુંબકીય સોય વધારે કોણાવર્તન દર્શાવતી હતી.
તો આ પ્રયોગ દ્વારા સૌ પ્રથમ આ ઓસ્ટ્રેડના પ્રયોગ દ્વારા સ્પષ્ટ થયું કે જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એની આજુબાજુ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઓકે, આ જ રીતના બીજો પ્રયોગ કે વિદ્યુત પ્રવાહાધારિત તારના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે દર્શાવતો બીજો પ્રયોગ. તો એના માટે હું એક વાહક તાર લઈશ. પછી વાહક તારને કોઈ બેટરી સાથે જોડી દઈશ. રેડી? હવે જો હું આ બેટરીની કળ કી ઓન કરું તો એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય, પરંતુ એનું આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો કઈ બાજુ થાય છે એ જાણવા માટે હું એની આજુબાજુ ચુંબકીય સોય રાખીશ. તો જોવા મળે છે કે ચુંબકીય સોય કોઈક એક દિશાની અંદર કોણાવર્તન થાય છે. યાની આ બાજુ જે ઘાટો છે એ નોર્થ, ઘાટો નથી એ સાઉથ, યાની આ નોર્થ સાઉથ. એની ચુંબકીય સોય કંઈક આ રીતે ગોઠવાઈ ગઈ. શું કર્યું? બીજા પ્રયોગમાં એક વાહક તાર લીધો, બેટરી સાથે જોડ્યો, એમાં વિદ્યુત પ્રવાહ, અહીંયા વિદ્યુત પ્રવાહ ઉપર તરફની દિશામાં જાય છે. યાની હું સિમ્પલી દર્શાવું તો વિદ્યુત પ્રવાહને ડોટ વડે, સપોઝ કે આ તાર છે, જ્યારે તાર ઉપર તરફ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેને ડોટ વડે દર્શાવ, ત્યારે ચુંબકીય સોય કંઈક આ રીતે ગોઠવાય. પરંતુ હવે જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી નાખવામાં આવે, એના માટે શું કરવાનું? તો કે આ ધન ધ્રુવને ઋણ ધ્રુવ કરી નાખો. તો હવે વિદ્યુત પ્રવાહ નીચે તરફ પસાર થાય, ત્યારે ચુંબકીય સોય જોવામાં આવે. ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવતી હતી. ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવતી હતી, પરંતુ હવે એની દિશા બદલાઈ ગઈ હતી. હવે છે એ વિરુદ્ધ દિશામાં એનું કોણાવર્તન દર્શાવતી હતી. યાની આ બાજુનો નોર્થ પોલ બની જતો હતો, પેલી બાજુનો સાઉથ પોલ થતો હતો. યાની કે જ્યારે વિદ્યુત પ્રવાહ, હું આ તાર લઉં, જ્યારે વિદ્યુત પ્રવાહ ઉપર જતું હતું ત્યારે એને ડોટ વડે, જ્યારે નીચે જાય ને ક્રોસ વડે, ત્યારે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવતી હતી, પરંતુ હવે એની દિશા શું થઈ ગઈ હતી? ઉલટાઈ ગઈ હતી, બદલાઈ ગઈ હતી. તો આ પ્રયોગ ઉપરથી શું સ્પષ્ટ થાય કે જ્યારે વિદ્યુત પ્રવાહ ઉપર તરફની દિશામાં હતો ત્યારે ચુંબકીય સોય કંઈક આ દિશામાં, ઉત્તર દિશા આ દિશામાં હતી અને કોણાવર્તન હતું. હા, એની દિશા કઈ રીતે નક્કી કરવી હું તમને ડીપમાં કહીશ આ ચેપ્ટરમાં. સિમ્પલી એના માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ, તો કે પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો રાખો, આંગળીઓની દિશા, યાની આ દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા થતી હતી. તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું. હવે વિદ્યુત પ્રવાહ નીચે, તો જમણા હાથનો અંગૂઠો નીચે, તો આંગળીઓની દિશા આ દિશામાં હતી,
તો જેવી વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ જતી હતી. યાની આ પ્રયોગથી પણ સ્પષ્ટ થાય છે કે વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પરંતુ ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધાર રાખે. અને ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી હોય તો જમણા હાથના અંગૂઠાનો નિયમ. કયો નિયમ? જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ શું કહે? કે વિદ્યુત પ્રવાહ જે દિશામાં હોય એ દિશામાં અંગૂઠો રાખો, રાઈટ હેન્ડ થંબ, અને આંગળીઓની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા થાય. હા, આ પ્રયોગમાં બીજું જોયું. એના માટે એને શું કર્યું? તાર લીધો, તારને કાગળ ઉપરથી જવા દીધો, યાની કે તારની આજુબાજુ કાગળ છે, આ તાર છે. હવે એની આજુબાજુ લોખંડનો ભૂકો છાંટ્યો. હવે જેવો તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થયો તો આ લોખંડનો ભૂકો છે એ ચોક્કસ ભાતમાં ગોઠવાઈ ગયો. જોજો શું કર્યું? એક વિદ્યુત પ્રવાહધારી તાર લીધો, તારની આજુબાજુ તારને કાગળમાંથી ઉપર જવા દીધો, અને કાગળની આજુબાજુ એક લોખંડનો ભૂકો અસ્તવ્યસ્ત રીતે ભૂકો છાંટી દીધો. જેવું તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો તો આ લોખંડનો ભૂકો હતો એ ચોક્કસ ભાત, વર્તુળાકાર ભાતમાં ગોઠવાતો ગયો. એનો મતલબ શું થયો? કે તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થયો જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. પરંતુ હા, દૂર જતા જઈએ ને એમ લોખંડનો ભૂકો ઓછો થતો ગયો. એનો મતલબ કે તારથી દૂર જઈએ એમ ચુંબકીય ક્ષેત્ર શું થતું જાય છે? ઘટતું જાય છે. રેડી? આ જસ્ટ પ્રયોગ હતા ઓસ્ટ્રેડનો, અને આ એ ઇન્ટ્રોડક્શન છે, એ કોઈ થિયરી તરીકે નથી, પણ જસ્ટ સમજાવી દઉં. રેડી? ઓકે, હવે આપણે આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર આવીએ. લોરેન્ટ્ઝ બળ એટલે શું અને તેનું સૂત્ર મેળવો. તો પહેલાં તો જોઈએ લોરેન્ટ્ઝ બળ એટલે શું. કે જ્યારે કોઈ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય તેમાંથી પસાર થાય ત્યારે એના ઉપર જે બળ લાગે એને લોરેન્ટ્ઝ બળ. ધારો કે હું આ વિસ્તારમાં કંઈક ચુંબકીય ક્ષેત્ર છે, ક્રોસ નિશાની દર્શાવે કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં છે. તો અહીંયા શું છે? ચુંબકીય ક્ષેત્ર છે, ઉપરાંત એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે, અને વિદ્યુત ક્ષેત્રને શેના વડે દર્શાવાય? ઈ વડે, જે એરો વડે દર્શાવાય. હા, સમાન ચુંબકીય ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર બદલાતું નથી. યાની હવે જો હું કોઈ વિદ્યુત ભાર Q ને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય એમાં દાખલ કરું ત્યારે એના ઉપર જે કુલ બળ લાગે, તો એના ઉપર કુલ બળ તો કે વિદ્યુત ક્ષેત્રના કારણે લાગે એ વિદ્યુતીય બળ, અને ચુંબકીય ક્ષેત્રના લીધે લાગે એ ચુંબકીય બળ. તો આ વિદ્યુતીય બળ અને ચુંબકીય બળનો જે સરવાળો છે, ઇન્ટરેસ્ટિંગ હો, આ વિદ્યુતીય બળ અને આ ચુંબકીય બળનો જે સરવાળો છે એને લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખવામાં આવે છે. તો એના માટે આપણે પહેલા વિદ્યુતીય બળને યાદ કરીએ. આપણે ખબર છે, ભણી ગયા કે કોઈ પણ વિદ્યુત ભાર હોય એની આજુબાજુના વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય, એનું શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હા, એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર E બરાબર KQ/R² r હોય. દૂર જતા જાય એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય. આ ઉપરાંત કેને કહેવાય? 1/4πε0. આ હું પાછું ભણાવીશ તમને પહેલા ચેપ્ટરમાં.
અને હા, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માધ્યમ ઉપર આધાર રાખે. આ તો શૂન્ય અવકાશ છે. સપોઝ કે શૂન્ય અવકાશ ન હોય, બીજું કોઈક માધ્યમ હોય તો E0 ER આવે. આ ઉપરાંત બે વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુતીય બળ લાગે, કુલમ બળ K Q1 Q2/R². યાની કે હવે જો હું કોઈક પરીક્ષણ વિદ્યુત ભારને આ વિદ્યુત ક્ષેત્રમાં લાવું, બીજા કોઈ વિદ્યુત ભારને આ વિદ્યુત ક્ષેત્રમાં લાવું, તો એના ઉપર વિદ્યુતીય બળ Fe શું લાગે? Q × E લાગે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર વિદ્યુતીય બળનું સૂત્ર કે જો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર હોય તો એના ઉપર લાગતું વિદ્યુતીય બળ F બરાબર થાય QE. હા, પછી સ્થિર હોય કે પછી ગતિમાં હોય, એ QE જ લાગે. ત્યાં એની ઝડપ વેગ ઉપર કંઈ આધાર નથી રાખતો. ગમે તેમ દાખલ કરો વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં, ગમે એમ દાખલ કરો એ QE. હા, પ્રોટોન કે ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુતીય બળ જુદી જુદી દિશામાં લાગે, કારણ કે ઇલેક્ટ્રોન હોય તો માઇનસ, પ્રોટોન હોય તો પ્લસ, તો એની દિશા બદલાઈ જાય. પણ આપણે અત્યારે યાદ રાખશું કે વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભાર હોય તો એના ઉપર લાગતું વિદ્યુતીય બળ શું થાય? F બરાબર શું થાય? Q × E. ઓકે, વિદ્યુતીય બળ મળી ગયું. હવે ચુંબકીય બળ જોઈએ. યાની વિદ્યુત ભાર ઉપર ચુંબકીય બળ કઈ રીતે લાગશે? જેને FM કહો. એના માટે હું ચુંબકીય ક્ષેત્ર લઉં, નિયમિત ચુંબકીય ક્ષેત્ર. બી જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે. જેમ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, એમ ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ રાશિ છે. હવે એના ઉપર લાગતું ચુંબકીય બળ મેળવવા માટે એ ચુંબકીય ક્ષેત્રમાં એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક વાહક લો, જેમાં વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. તો એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર NAQ VD કહું. તો પ્રશ્ન થયો આવ્યું ક્યાંથી? તો ઘણાને યાદ આવી ગયું હશે. પ્રવાહ વિદ્યુતની અંદર આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર યાદ કરો. વિદ્યુત પ્રવાહ ઘનતા પહેલા I બરાબર NAQ VD લેતા, જ્યાં સ્મોલ n એમાં રહેલા એકમ કદ દીઠ વિદ્યુત ભારની સંખ્યા, એ એનો આડછેદનું ક્ષેત્રફળ, Q એનો વિદ્યુત ભાર, અને VD ડ્રિફ્ટ વેગ કહેતા. તો એમાંનું હું સૂક્ષ્મ ખંડ લઉં dl જેટલું. તો dl જેટલા સૂક્ષ્મ ખંડમાં વિદ્યુત પ્રવાહ IDL બરાબર શું થયું? NAQ VD ઇન્ટુ DL થાય કે નહીં? DL જેટલા સૂક્ષ્મ ખંડમાં વિદ્યુત પ્રવાહ IDL બરાબર શું થાય? અને વિદ્યુત પ્રવાહધારિત ખંડ કહેવાય. યાદ કરો પ્રવાહ વિદ્યુતનું ચેપ્ટર, વિદ્યુત પ્રવાહધારિત ખંડ IDL બરાબર શું થાય? NAQ VD ઇન્ટુ DL થાય. તો હવે ઇન્ટરેસ્ટિંગ, આ સૂક્ષ્મ ખંડ પર લાગતું ચુંબકીય બળ, જો કે ચુંબકીય બળની થિયરી પછી આના પછી ભણવાની છે, પણ સૂત્ર યાદ રાખશું DF બરાબર IDL ક્રોસ B. અત્યારે યાદ રાખશું. અત્યારે યાદ રાખશું કે જો DL જેટલું સૂક્ષ્મ ખંડ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ હોય તેના ઉપર લાગતું ચુંબકીય બળ DF બરાબર શું થાય? IDL ક્રોસ B. યાની DF ઇઝ ઇક્વલ ટુ IDL એટલે શું થયું? NAQ. હું DL પહેલા લખું, DL ઇન્ટુ શું છે? VD ક્રોસ શું થશે? B થશે. રેડી? તો આટલા સૂક્ષ્મ ખંડ પર લાગતું ચુંબકીય બળ છે. આ સૂક્ષ્મ ખંડ પર, આટલા ખંડ પર લાગતું ચુંબકીય બળ છે. આપણે તો એક વિદ્યુત ભાર પર લાગતું મેળવવું ને. તો પહેલા તો સૂક્ષ્મ ખંડમાં
રહેલા વિદ્યુત ભારની સંખ્યા જોઈએ. જો સૂક્ષ્મખંડમાં કેટલા વિદ્યુત ભાર છે એ જોઈએ. આ સૂક્ષ્મખંડ પર લાગતું છે, આપણે જોઈએ એક વિદ્યુત ભાર પર, તો એ સૂક્ષ્મખંડમાં કુલ કેટલા, તો હું લઉં એકમ કદ હોય, એકમ કદ, તેમાં વિદ્યુત ભાર કેટલો, વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન લઈશું. સ્મોલ એન, મેં કીધું ને સ્મોલ એન એકમ કદ દીઠ વિદ્યુત ભારની સંખ્યા. તો આનું કદ કેટલું છે, આનું આ સૂક્ષ્મખંડનું, તો સૂક્ષ્મખંડનું ક્ષેત્રફળ ગુણાકારમાં સૂક્ષ્મખંડની લંબાઈ dl, યાની એ dl ખંડ હોય તો એમાં વિદ્યુત ભાર કેટલા, તો ક્રોસ ગુણાકાર કરું n a ઇન્ટુ શું થયા, dl થયા. યાની જોજો ઇન્ટરેસ્ટિંગ, આને હું કાઢી નાખું છું, હું પાછળથી લખી નાખીશ પાછું. જોજો કે આખા ખંડ પર લાગતું એટલું થયું ને, તો આપણે તો એક વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ, તો એ જે FM છે એ કુલ ખંડ પર લાગતું બળ ભાગ્યા જેટલા વિદ્યુત ભારની સંખ્યા છે એને ભાગી નાખું તો એક પર લાગતું થઈ જાય ને. તો DF કેટલું, NAQ DL ઇન્ટુ VD ક્રોસ B અપોન શું થશે, NA ઇન્ટુ DL, કારણ કે ખંડની સંખ્યા ને DL, N ગયા, A ગયા, DL ગયા. એન ઇમ્પોર્ટન્ટ કે એક વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ કેટલું, Q, VD કહું કે V કહું, V ક્રોસ B. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર કે ચુંબકીય ક્ષેત્રની અંદર જો વિદ્યુત ભાર દાખલ કરવામાં આવે તો એના પર લાગતું ચુંબકીય બળ FM ઇઝ ઇક્વલ ટુ Q V ક્રોસ B, અથવા એને QVB સાઇન થીટા કહેવાય. હા, અહીંયા ઇન્ટરેસ્ટિંગ એની લાક્ષણિકતા છે. પહેલી વસ્તુ તો વિદ્યુત ભાર સ્થિર હોય ચુંબકીય ક્ષેત્રમાં. સપોઝ કે આ ચુંબકીય ક્ષેત્ર છે, એમાં વિદ્યુતભાર સ્થિર જ છે, વિદ્યુતભાર ગતિ જ નથી કરતો, તો કોઈ ચુંબકીય બળ નહીં લાગે, કારણ કે વેગ 0 છે. રેડી? હા, જો થીટા 90 યાની ચુંબકીય ક્ષેત્ર અંદર છે અને હું 90 ખૂણે વિદ્યુતભારને દાખલ કરું, જો એને 90 અંશના ખૂણે વિદ્યુતભારને દાખલ કરું તેના ઉપર ચુંબકીય બળ મહત્તમ લાગશે QVB છે. પરંતુ ચુંબકીય ક્ષેત્ર અંદર છે ને એ જ દિશામાં દાખલ કરું થીટા 0 તો સાઇન 0 0, તો ચુંબકીય બળ જ નહીં લાગે. યાની કે અહીંયા એની લાક્ષણિકતા છે ચુંબકીય બળની કે જો થીટા π/2 હોય તો ચુંબકીય બળ મહત્તમ, થીટા 0 હોય તો ચુંબકીય બળ 0. રેડી? તો આ એક પર લાગતું. તો લોરેન્ટ્ઝ બળ શું થાય, લોરેન્ટ્ઝ બળ તો મેં કીધું હતું કે જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર અને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર દાખલ કરવામાં આવે ત્યારે એના ઉપર લાગતું કુલ બળ તો વિદ્યુતીય બળ FE અને ચુંબકીય બળ FM નો સરવાળો. FE શું થાય, Q ઇન્ટુ E, અને FM શું થાય, Q V ક્રોસ B. યાની Q સામાન્ય કાઢી લો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર લોરેન્ટ્ઝ બળનું E પ્લસ શું થશે, Q E પ્લસ શું થશે, V ક્રોસ B. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર. આ શેનું સૂત્ર મળ્યું, લોરેન્ટ્ઝ બળનું. આટલી વસ્તુ ફરીથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લોરેન્ટ્ઝ બળ એટલે શું અને તેનું સૂત્ર મેળવો. યાની કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય ત્યારે વિદ્યુત ભારને જો દાખલ કરવામાં આવે ત્યારે એના પર લાગતું કુલ બળ એટલે લોરેન્ટ્ઝ બળ. યાની વિદ્યુત ભાર દાખલ કરીએ તો કુલ બળ વિદ્યુતીય બળ અને ચુંબકીય બળનો સરવાળો. યાદ કરો વિદ્યુત ક્ષેત્રવાળા ચેપ્ટરમાં કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર દાખલ કરીએ તો વિદ્યુતીય બળ QE જેટલું હોય, એ તો ઇમ્પોર્ટન્ટ છે, એ યાદ રહી જાય, F બરાબર QE. પણ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ, એક વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ મેળવીએ તો ઇન્ટરેસ્ટિંગ સ્ટેપ યાદ રાખશો. નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીમાં એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એકમ કદ દીઠ સ્મોલ n વિદ્યુત ભાર ધરાવતા એક વાહક તારને ધ્યાનમાં લો.
એમાંથી પસાર થતો, કારણ કે વિદ્યુત પ્રવાહ આધારિત છે એટલે એકલો નહીં હોય, એને કંઈક બેટરી હશે, કારણ કે વિદ્યુત પ્રવાહ પસાર કરવો છે. તો એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વિદ્યુતના ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા I બરાબર NAQ/VD. તો એ સૂક્ષ્મ ખંડમાં, એનો સૂક્ષ્મ ખંડ લઉં dl જેટલો, તો એમાં વિદ્યુત પ્રવાહ આઈડીએલ, જેને વિદ્યુત પ્રવાહ આધારિત ખંડ એ કહેવાય, આપણે પ્રવાહ વિદ્યુતમાં ભણ્યા. આઈડીએલ બરાબર શું થયા? NAQ/VD તો હતું I, dl એડ થયું. રેડી? તો આ સૂક્ષ્મ ખંડ પર લાગતું ચુંબકીય બળ, એ સૂત્ર યાદ રાખી લઈશું કે DF ઇઝ ઇક્વલ ટુ, જ્યારે આઈડીએલ પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવું તો DF બરાબર થાય આઈડીએલ ક્રોસ બી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હા, આઈ કેમ આવ્યું ને આપણે મેળવશું, પણ અત્યારે યાદ રાખી લેવાનું છે. તો DF બરાબર શું થયું? આઈડીએલ ક્રોસ બી, અને આઈડીએલ એટલે NAQ/VD DL, NAQ/VD/DL ક્રોસ બી. રેડી? NAQ/DL/VD ક્રોસ બી. પરંતુ VD ક્રોસ બી ને હું અલગ કરું. તો આ આટલા સૂક્ષ્મ ખંડ પર આટલું બળ લાગ્યું. આપણે તો એક વિદ્યુત ભાર પર લાગતું, તો આ જે બળ છે એને કુલ વિદ્યુત ભાર વડે ભાગી નાખું તો મળી છે. તો આપણે પહેલા તો આ ખંડમાં રહેલ કુલ વિદ્યુત ભારની સંખ્યા મેળવીએ. તો જો એકમ કદ દીઠ સ્મોલ n, તો આનું કદ કેટલું? તો ક્ષેત્રફળ ગુણાકારમાં લંબાઈ, તો ક્ષેત્રફળ એ dl, એ dl ખંડમાં કેટલા વિદ્યુત ભાર? NAdl. તો હું એક વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ એટલે આના પર લાગતું કુલ ભાગ્યા કુલ વિદ્યુત ભારની સંખ્યા. તો NAQ/DL VD ક્રોસ બી અપોન NAdl ગયા તો વધ્યું શું? QV ક્રોસ બી, QVB સાઇન થીટા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જો ચુંબકીય ક્ષેત્રમાં બીમાં વિદ્યુત ભારને દાખલ કરવામાં આવે, એ વિદ્યુત ભાર કહું, અત્યારે ઇલેક્ટ્રોન નથી કહેતો, જસ્ટ વિદ્યુત ભાર કહું. જો ઇલેક્ટ્રોન હોય તો EV ક્રોસ બી, EVB સાઇન થીટા, પણ વિદ્યુત ભાર હોય તો QV ક્રોસ બી, QVB સાઇન થીટા. હા, અંદર વિદ્યુત ભાર આમ સ્થિર પડ્યો હોય તો કોઈ બળ ન લાગે, તો ચુંબકીય બળ લાગતું જ નથી. વિદ્યુત ભાર જો 90 અંશના ખૂણે દાખલ કરું, સપોઝ કે 90 અંદર તરફ હોય કે બહાર તરફ હોય ચુંબકીય ક્ષેત્ર, હું જો 90 અંશના ખૂણે દાખલ કરું તો ચુંબકીય બળ મહત્તમ થાય. QVB સાઇન થીટા સાઇન π/2 1, QVB મહત્તમ. પરંતુ ચુંબકીય ક્ષેત્રની દિશામાં દાખલ કરું કે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, થીટા 0 લઉં કે થીટા પાઈ લઉં, સાઇન 0 સાઇન પાઈ 0 જ થવાનું છે, તો ચુંબકીય બળ લાગશે નહીં. યાની હવે લોરેન્ટ્ઝ બળ એટલે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળનો સરવાળો. તો Q E પ્લસ Q V ક્રોસ બી, Q ને સામાન્ય, E પ્લસ V ક્રોસ બી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર લોરેન્ટ્ઝ બળ.